હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ બ્લોગમાં. અને આજે મને મતલબ અત્યાર સુધીના જે બ્લોગ કર્યા ને એ બધા બ્લોગ કરતા આજે એટલી બધી ખુશી થાય છે તમને બધાને જણાવતા કે આજે હું છે ને આપણો કોઈ બ્લોગ નહીં દઈએ, મતલબ રૂટીન જે આપણે બનાવતા હોય એ, પણ આજે આપણે 1K પૂરા કર્યા છે ને એના ઉપર થોડીક વાતો કરશું અને જે ખુશી છે મારી એ હું તમારા લોકો સાથે જણાવીશ. અને 0 થી ને 1K સુધીની મારી જે જર્ની છે ને એના માટે હું થોડુંક તમને જણાવીશ. તો પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ તમને બધાને દિલથી થેન્ક યુ સો મચ બધાને. તમે બધાએ મને સપોર્ટ કર્યો એટલા માટે હું અહીંયા સુધી પહોંચી છું આજે. અને એક મતલબ મારું નામ છે ને એ લોકો જાણતા થયા. તો બધાને દિલથી વન્સ અગેન દિલથી થેન્ક યુ સો મચ બધાને, જે લોકોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે, લાઈક કર્યું છે, વિડીયોને શેર કર્યા છે અને સપોર્ટ આપ્યો છે. બધાને દિલથી થેન્ક યુ સો મચ બધાને. બહુ બધી વાર થેન્ક યુ બોલ્યું, ખુશી જ એટલી છે. તો 0 થી ને 1K સુધી હું કેવી રીતે પહોંચી ને એ હું તમારા સાથે થોડીક એવી જર્ની તમારા સાથે હું શેર કરવા માંગુ છું આજે. કે બધા લોકોને બધા એટલે મતલબ ઘણા લોકોને એવું હોય કે કેમેરો ઉઠાવ્યો, વિડીયો ઉતાર્યો અને મૂકી દીધો. એવું નથી હોતું. રિયલમાં જે અમે જે મતલબ સ્ટ્રગલ કરતા હોય એ થોડુંક તમારા સાથે હું શેર કરીશ. અને એક તો પહેલા છે ને જે આ વિડીયો હું બનાવું છું એ મારો શોખ હતો અને બહુ ટાઈમ પછી મેં મતલબ મારા અંદર જે હતું ને હું બહાર લઈ એવી શીખી છું. કે હું છે ને 4-5 વર્ષ પહેલાથી આવા વિડીયો જોતી હતી, લાઈફસ્ટાઈલના વિડીયો. અને ત્યારે ખાલી વિચાર આવતો જસ્ટ કે આપણે એવું કરી તો કેવું સારું, એમ ઘરે જ રહીને કરવાનું છે, ઘરની બહાર ક્યાંય જવાનું નથી, મહેનત કરવાની છે એ જ છે. પણ ત્યારે કેવી રીતે એડિટિંગ કરવું, કેવી રીતે શૂટ કરવું, શું કરવું એ મને કાંઈ ખબર નહોતી પડતી. પછી એક દિવસ મને અંદરથી જ એવો વિચાર આવ્યો કે મારે આ કરવું છે અને મારે આ શીખવું છે. પછી હું છે ને રાત દિવસ જાગી અને વિડીયો શીખી અને ફાઇનલી એક દિવસ મને એડિટિંગ કરતા આવડી ગયું થોડું. મતલબ જ્યારે મેં શરૂઆત કરી ને ત્યારે એટલું નહોતું આવડતું. પછી મેં શીખું, મતલબ બહુ ડીપમાં શીખું. હું 3-4 વાગ્યા સુધી રાત્રે શીખતી અને મને પછી એડિટિંગ આવડ્યું છે. કાંઈ પણ મને એડિટિંગના નામનું કંઈ ખબર જ નહોતી, કેવી રીતે ક્યાં એપ્લિકેશનથી કરવું, કેવી રીતે કરવું એ કાંઈ હું નહોતી જાણતી. અને ફાઇનલી મેં શીખું અને એક વિડીયો બની ગયો ને તો એટલી ખુશી મળી કે એકવાર ખાલી વિડીયો બની જાય ને તો હું પછી મારે તો સબસ્ક્રાઈબર તો ફટાફટ વધી જશે એવું અંદરથી મતલબ આમ બધાય પ્રત્યે એટલો વિશ્વાસ હતો એમ કે મારે તો સબસ્ક્રાઈબર કરવા એટલે કાંઈ નહીં કે 10,000-20,000 સબસ્ક્રાઈબ તો આરામથી થઈ જાય એવું આમ મનમાં આપણે એવો વિચાર કરીએ. એમ મતલબ ભાવ હોય બધા પ્રત્યેનો કે આપણા સગાવાલા છે બધા સપોર્ટ કરશે અને મારે તો 1000 સબસ્ક્રાઈબર કરવા એટલે શું, મારે તો હમણાં અઠવાડિયામાં થઈ જશે. તો ના, એવું જરાય નથી. યુટ્યુબમાં જો કોઈને બ્લોગ બનાવવા હોય, ઉતરવું હોય તો સ્ટ્રગલ કરવું પડશે, મહેનત કરવી પડશે અને કાંઈ વિધાઉટ એની ઇન્કમ કાંઈ પણ આશા રાખ્યા વગર એમને મહેનત કરવી પડે રાત દિવસ. હજી અત્યારે હું વિડીયો બનાવું તો આખો દિવસ હું કેટલું સ્ટ્રગલ કરી અમે અને અહીંયા સુધી પહોંચ્યા હોય એ પણ હું તમારી સાથે આગળ શેર કરીશ. તો પહેલાં તો મેં વિડીયો મૂક્યો ને અને રાતોરાત સાંજે બની ગયો ને મેં સાંજે અપલોડ કરી દીધો અને મારા સ્ટેટસમાં મૂક્યું ને ફેસબુકના સ્ટેટસમાં મોકલું અને આપણા ફેમિલી હોય એના સાથે શેર કર્યું. ને મને એમ હતું કે ફટાફટ મારે તો સબસ્ક્રાઈબર વધી જશે, મારે તો આટલા બધા મિત્રો છે, સગાવાલા છે. તો ના, બિલકુલ એવું નથી. જ્યારે તમે કંઈક કરવા જાઓ ત્યારે બધા સપોર્ટ કરે એવું જરૂરી નથી અને એવું વિચારે પણ નહીં. હું ત્યાં ખોટી હતી કેમ કે બધા લોકોને ગમતું હોય, કોઈને ન ગમતું હોય. ઘણા લોકોને તો એવું ઘણા લોકો બોલ્યા છે કે આવા કઈ વિડીયો હોય, પણ ત્યારે એ લોકોને એવી નહોતી ખબર કે ના યુટ્યુબમાં આવા લાઈફસ્ટાઈલના વ્લોગિંગ પણ હોય છે એમ. પછી જ્યારે જોતા થયા ત્યારે ઘણા લોકો એમ કીધું કે આવા વિડીયો હોય તો અમને ખબર એ નહોતી. બોલ્યા પછી તો એ લોકો પસ્તાતા હોય. પણ કાંઈ વાંધો નહીં, એ બધું ઇગ્નોર કરવાનું, કોઈનું સાંભળી નહીં તો જ આપણે આગળ વધી શકીએ. અને બીજું કાંઈ નહીં, બસ જે લોકોએ મને સપોર્ટ, એવું નથી મારા સગાવેલા મિત્રો કોઈ મને સપોર્ટ નથી કર્યો, ઘણા લોકો ફૂલ સપોર્ટ કર્યો છે. પણ બધા કરે જ એવું ન હોય અને જે ન કરતા હોય એ ખોટાઈ ન હોય, એને ના ગમતું હોય તો ન કરે. પણ એવું કંઈ નથી કે એ લોકો નથી કર્યું એટલે ખરાબ છે કે આ છે. પણ એવું મતલબ અંદરથી માઇન્ડસેટ નહીં રાખવાનું કે હું આ કરીશ તો મને ઘરના સપોર્ટ કરશે કે પછી ફ્રેન્ડ્સ છે કે બધા આપણા સગાવાલા છે બધા સપોર્ટ કરે જ એવું નથી. કરવાવાળા પણ હોય છે અને જેને કર્યું છે એના માટે દિલથી આ થેન્ક યુ છે બધાને.
અને ઘરના મારા હું કહું તો ઘરના એ મને ફૂલ સપોર્ટ કર્યો છે. પહેલાં તો નિકુંજ છે ને એને ફોટા પાડવાનો એટલો શોખ નહોતો. ક્યાંક ગયા હોય ને તો એમ કે 1-2 ફોટો હોય ને તો કાફી છે, પછી હું ફોટા પાડ જ કરવા હોય. તો એને ફોટોનો શોખ નહોતો અને મને વિડીયો બનાવવા માટે હા પાડીને એનો મારો સપોર્ટ જ કહેવાય, એમ ફૂલ સપોર્ટ જ છે કે નિકુંજે મને હા પાડી વિડીયો બનાવવાની. અને મારા ઘરનાએ મને ક્યારેય એમ નથી કીધું કે આ ન કરતું, ને બધાએ સપોર્ટ કર્યો છે. ઘરના મારા જે મતલબ આપણું ફેમિલી હોય એ મારું મતલબ અહીંનું ફેમિલી, મારા મમ્મી પપ્પા એ બધા ફેમિલી કોઈએ મને ના નથી કીધું. નકર ઘણી જગ્યાએ એવું થાય કે એ લોકો ના પાડે તો આપણે કંઈ કરી જ ન શકીએ. તો એના માટે મારા બધા ફેમિલી મેમ્બરને પણ થેન્ક યુ સો મચ કે બધાએ સપોર્ટ આપ્યો. ખાલી એ લોકો ના ન પાડે ને એ જ આપણા માટે મોટો સપોર્ટ છે. તો બધાને દિલથી થેન્ક યુ. આજે 1K થઈ ગયા છે ને એની ખુશી મને બહુ છે. પણ હા 1K થઈ ગયા છે એટલે એવું નથી કે આપણી અર્નિંગ છે એ સ્ટાર્ટ થઈ જશે. હજી આપણે 4000 છે ને અવર્સ વોચ અવર પૂરો કરવાનો છે. તો એના માટે હજી મારે છે ને 1400 કલાક ઘટે છે. તો તમને બધાને હમ્બલ રિક્વેસ્ટ છે કે મારો વિડીયો જો સારો લાગતો હોય તો તમારા ક્લોઝ મતલબ ફ્રેન્ડ્સ છે, ફેમિલી છે, બધા સાથે શેર કરજો. રેસિપીસના વિડીયો હું મૂકું છું તો કાંઈ એવી રેસિપી સારી લાગી હોય તો શેર કરજો અને ફૂલ વિડીયો વોચ કરજો. એ જ સપોર્ટ છે તમારો મારા માટે. તો જલ્દી આપણે એ પણ પાર કરી લેશું. અહીંયા સુધી પહોંચી ગયા છીએ તો એ પણ થશે. અને 1000 સબસ્ક્રાઈબર કરવા થોડાક ટફ હોય, પણ 1000 પછી એમ કે બધા કે ફટાફટ આગળ ગ્રો થાય ચેનલ. તો આપણે 1K સુધી ફાઇનલી 1K અચીવ કરી લીધા છે, એની ખુશી છે મને બહુ. એવું કંઈ નથી કે હું અને 1K સુધી પહોંચવામાં મારે બહુ ટાઈમ લાગ્યો છે, બહુ ટાઈમ. 1 વર્ષની મહેનત બાદ હું અહીંયા પહોંચી છું. 1 વર્ષ સુધી કન્ટિન્યુ મેં મહેનત કરી છે, કાંઈ જોયા વગર. ઘરને સંભાળતા, છોકરાઓને સંભાળતા યુટ્યુબ ને બધું હેન્ડલ કરવું, એડિટિંગ કરવું, બધું જાતે કરવું થોડુંક ટફ થઈ જાય. મેં નથી સુવાનો ટાઈમ જોયો કે મારા માટે મેં મતલબ ટાઈમ સોરી થોડુંક ઇમોશનલ થઈ ગઈ હતી. પાછા બેક ટુ રૂટીન આવી જાય. તો હું કેવી રીતે શૂટ કરું ને એ પણ તમારી સાથે આજે હું શેર કરું કે સવારથી લઈને આજે એમ હોય કે આજે શૂટ કરવું છે તો જલ્દી કામ પતાવવું પડે. અગરવાઇઝ કામની સાથે મારે શૂટ કરવાનું હોય, કાંઈ પણ હું કરતી હોય તમને બતાવવું હોય તો એમાં ડબલ ટાઈમ જોઈએ, ડબલ. હું રસોઈ બનાવતા શૂટ કરતી હોય ને તો આપણે કલાકમાં રસોઈ બનાવી લેતા હોય ને તો એમાં 1.5-2 કલાક વહી જાય શૂટ કરતા. કેમેરો સેટ કરવો, બંધ કરવો, ચાલુ કરવો, અને ચાલુ રાખી તો એડિટિંગનો ટાઈમ વધી જાય. તો 3-4 કલાક એડિટિંગમાં નીકળી જાય. તો એ બધું થોડુંક મહેનત કરવી પડે. અને કેમેરો ઉઠાવ્યો અને આપણે બધા કેમેરા સામે બોલી જ શકીએ એવું નથી. તમે ઘરે ક્યારેક એકલા હોય કેમેરો ઉઠાવીને જેને મતલબ જે લોકોને એવું લાગતું હોય ને કે વિડીયો બનાવો એટલે શું, વિડીયો બનાવીને તો આ મૂકી દો, એવું નથી. ક્યારેક ઘરે તમે ખાલી એકલા હોય ને ત્યારે કેમેરો ઉઠાવીને કેમેરા સામે તમે બોલી જોજો. તમે બોલી પણ નહીં શકો, મતલબ આમ થોથરાઈ જાય એવું ઈઝી નથી એમ. અને શોખ હોય ને કરી શકતા હોય, ઘણા કરી શકે એવું નથી, બધાને એવું ન હોય. એટલે મહેનત ફૂલ જોઈ. તો કોઈને મતલબ એવું હોય ચેનલ મારે ખોલવી છે, ઈચ્છા હોય તો આ બધું પાર કરવું પડે. અને ફાઇનલી હું 1K સુધી પહોંચી ગઈ અને મને ખૂબ આનંદ છે. ખૂબ ભલે મેં મહેનત જેટલી કરી બધું ફૂલ મહેનત કરી છે એવું નથી. પહેલાં જ્યારે શરૂઆતમાં વિડીયો બનાવતી તો થોડાક મતલબ એવું લાગતું ક્લિયરિટી નથી, બ્લર છે. એના માટે મેં બીજો મોબાઈલ લીધો. કોઈ ઇન્કમ સ્ટાર્ટ નહોતી તો ખર્ચોય કરવો પડે. તો મેં બીજો મોબાઈલ લીધો અને પછી ટ્રાયપોડ લેવો પડ્યો. કેમ કે હું એકલી હોય ને મારે શૂટ કરવું હોય તો મારે એમને થાય નહીં, કોઈ ઘરે હોય તો થાય. તો પહેલાં તો મિશ્રી નહોતી કે હું મિશ્રીને કહું કે લે મિશ્રી તું શૂટ કરી એમ. તો ટ્રાયપોડ લીધો, મોબાઈલ લીધો. તો મોબાઈલ લીધો ને તો મોબાઈલમાં અમે એવા બટકાઈ ગયા કે મોબાઈલ છે ને સારો ન નીકળો. હું જ્યાં એડિટિંગ કરતી હોય ને તો બધું મારું એડિટિંગ જે કરેલું હોય ને ઉડી જાય બધું, જે પાછું બેક બધું આવી જાય. મતલબ કે અડધી કલાકનો જે વિડીયો હોય ને મેં એડિટ કરીને 10 મિનિટનો કર્યો હોય, 12 મિનિટનો, તો એ બધું કલાક પાછી આવી જાય. તો ક્યારેક ડબલ વાર મહેનત કરું તો ક્યારેક તો 2-3 વાર એવી રીતે વિડીયો ઉડી ગયા હોય ને પાછી મહેનત કરવી પડે. ત્યારે છે ને ખરેખર રોવું આવી જાય અંદરથી કે આટલી બધી મહેનત અને ફટાફટ એવું ટાઈમ ન હોય કે રસોઈનો ટાઈમ થતો એ પહેલાં મારે એ કામ પતાવવાનું હોય એડિટિંગનું. તો આવું બધું થતું એ મોબાઈલમાં. અને ક્યારેક છે ને આપણે શૂટ કર્યું હોય ને તો વિડીયો આવે અને ઓડિયો ન આવે. એમાં એવું થાય કે ઓડિયો વિડીયો આગળ પાછળ આવે, એવું એ મોબાઈલમાં થતું હતું. પછી હું જ્યારે એડિટિંગ કરવા બેસું તો એડિટિંગમાં એ વિડીયો લઉં ને તો સાવ વ્હાઇટ વિડીયો થઈ જાય.
જે મતલબ કલર હોય ને એ કલર બધો વહી જાય, બ્લેક એન્ડ વ્હાઈટ થઈ જાય વિડીયો. તો આવું બધું થતું, થોડોક ટાઈમે હકાયેલું, ક્યારેક ક્યારેક વિડીયો ન બનાવી શકતી મોબાઈલના લીધે. પછી મેં પાછો બીજો મોબાઈલ લીધો અને આવું બધું પણ ઘણું બધું આવે. પછી એ બધું મોબાઈલ લીધો હોય તો મેમરી ફૂલ થઈ જતી હોય, તો મેમરી માટે કંઈક કરવું પડે, એના માટે પેન ડ્રાઈવ ને અંતે બધું લેવું પડે. એટલે ઘણું બધું આવા મતલબ વચ્ચે ટફ આવે સિચ્યુએશન, બધી પાર કરવી પડે. તો આ મારી 1K ની હાફ જર્ની મેં તમારા સાથે શેર કરી છે. હજી ઘણું બધું છે, કહીશ તો બહુ વિડીયો લાંબો થઈ જશે. તો 1K સુધી હું આવી રીતે પહોંચી છું અને આઈ હોપ કે હવે જલ્દી 2K પણ થઈ જાય. તમારા બધાનો સપોર્ટ હશે તો 2K થવામાં પણ કાંઈ વાર નહીં લાગે અને વોચ ઓવર પણ આપણો જલ્દી કમ્પ્લીટ થઈ જશે. તો બસ આજ તમારા લોકો સાથે શેર કરવાનું હતું આજના વિડીયોમાં. અને 1K પૂરા થયા એની ખુશીમાં આપણે આજે સાંજે લાઈવ કરવાના છીએ. તો 9:30 થી 9:45 ની વચ્ચે, કેમ કે હું મેડિટેશનમાં જાઉં ને તો થોડુંક મારે આવવામાં લેટ થઈ જાય, તો મેં એટલે 9:45 નું મતલબ પોસ્ટ મૂકી છે. 9:45 કે હું લાઈવ આવી જઈશ. તો લાઈવમાં પણ આપણે થોડું ઘણું શેર કરશું, કેમ કે લાઈવમાં જે લોકો આવતા હોય ને એ બધા વિડીયો નહીં જોતા હોય, એટલે આપણે લાઈવમાં પણ શેર કરશું થોડુંક. અને આ મારી ખુશી છે એ વ્યક્ત કરીશ તમારા લોકો સાથે. તમે હવેથી મારું મતલબ તમે બધા યુટ્યુબ છે ને એ એક મારું ફેમિલી જ છે. ઘણા લોકો રોજ વિડીયો જોવે છે, એટલા બધા મારા ક્લોઝ થઈ ગયા છે કે અમે રોજે છે ને કલાક 1.5 કલાક વાતો કરતા હોય. 1-2 મારી ફ્રેન્ડો પણ એવી છે યુટ્યુબના માધ્યમથી જે મળી છે મને, તો અમે પણ એકબીજા સાથે શેર કરતા હોય ને વાતો કરતા હોય. તો મતલબ આપણું ફેમિલી હોય ને એવું જ ફિલિંગ આવે આપણે. તો તમે બધા પણ મારા ફેમિલી મેમ્બર જ છો અને આશા કરું છું કે તમે મને બધા ફૂલ સપોર્ટ આપશો. તો વિડીયોને આગળ શેર કરજો અને જ્યારે વિડીયો જોવો તમે ત્યારે પ્લીઝ બધા વિડીયો ફૂલ જોજો. અડધા લોકો મતલબ ઘણા લોકો છે ને સ્કીપ કરીને જોવે છે વિડીયો, ફૂલ વોચ નથી કરતા. તો હું એનાલિસિસ વિડીયોનું આવે ને એમાં મને બધી ખબર પડી જાય કેટલા લોકો ફૂલ જોવે છે વિડીયો, નથી જોતા એ બધું. તો પ્લીઝ તમને બધાને રિક્વેસ્ટ છે કે વિડીયો ખોલો તમે તો ફૂલ વોચ કરજો વિડીયોને. અને હવેથી મેં પહેલાના જે જૂના વિડીયો છે ને થોડાક આપણા લોંગ વિડીયો હતા, હવેથી થોડા હું શોર્ટ વિડીયો મૂકું છું, જેથી કરી બધા પાસે ટાઈમ હોય અને બધા ફૂલ જોઈ શકે. તો ક્યાંય પણ તમને વિડીયોમાં એવું બોરિંગ ફીલ નહીં થાય. હું ટ્રાય કરીશ મારી બેસ્ટ કે બોરિંગ ન થાય ને એ રીતે હું એડિટ કરું. તો પ્લીઝ તમે બધા ફૂલ વોચ કરજો વિડીયોને. બસ આટલું જ. અને વન્સ અગેન થેન્ક યુ સો મચ. અને મળશું કાલે નેક્સ્ટ વિડીયોમાં. સાંજે પહેલાં તો લાઈવમાં મળશું, તો લાઈવમાં આવવાનું ભૂલતા નહીં આજની. અને ચાલો મળશું લાઈવમાં અને પછી કાલે પાછા ફરી વિડીયોમાં. તો આવજો. જય શ્રી કૃષ્ણ બધાને.